રત્નાગીરી, દેવગઢ અને સાઉથની જે કેરી આવે છે એમાં ટેસ્ટમાં પણ ફરક છે, કલરમાં પણ ફરક છે અને ભાવમાં પણ ઘણો ફરક છે. સાઉથની જે કેરી આવે એ રત્નાગીરી કેરી કરતાં લગભગ અડધો ભાવ હોય. સાઉથની કેરી જે આવે વજન ઉપર આવે છે. રત્નાગીરી ને દેવગઢની જે કેરી આવે એ ડઝન પર, નંગ પર આવે છે. એટલે ઘણી વખત કસ્ટમરને ખ્યાલ નથી હોતો, કેમ કે લગભગ ઓલમોસ્ટ કેરીનો શેપ તો સાઉથની અને રત્નાગીરીનો સેમ જ હોય છે. આ રત્નાગીરી છે. રત્નાગીરી કેરી જે છે એ એકદમ ગોળ હોય, ઉપરથી થોડી બેસેલી હોય. નીચેની જે દાંડી છે એ પણ જરાય એકદમ દેખાશે નહીં. તમે જુઓ, નીચે પણ ગોળ છે, ઉપરથી બેસેલી હોય. આખી કેરી ગોળ હોય. સાઉથની જે કેરી આવે છે એ આ ટાઈપની કેરી નહીં હોય. આ રત્નાગીરી કેરી એકદમ લીસી આવે અને એનો શેપ પણ એકદમ વ્યવસ્થિત હોય. સાઉથની કેરીનો શેપ પણ ઓડ ઇવન આવશે. ઉપર એકદમ મોટી હોય, નીચે થોડી નાની હોય, આ દાંડી મોટી હોય. આ શેપ ઉપરનો જે શેપ છે સપાટ હોય, બેસેલો ના હોય. એટલે આ પોઈન્ટ ખાસ જોવાના.